ઓમ ગણેશ, હર હર મહાદેવ. હવે માક્ષર મહિનો આપણે અમાવસ્યાંત તો બાકી છે, પણ ઘણું બધું રહસ્ય છે જે હું તમને શોર્ટ્સના માધ્યમથી કે રીલના માધ્યમથી શ્રવણ કરાવીશ. જેમ કે માક્ષર મહિનામાં તમે સવારે અથવા તો ખાસ કરીને સંધ્યાકાળે જો ભગવાન વિષ્ણુ કે શાલિગ્રામ ભગવાનની સામે કે ઠાકોરજીના મંદિરમાં જો તમે આ બધા અલગ અલગ પ્રકારના ધૂપ અર્પણ કરો તો ઠાકોરજી શું ફળ આપે, તો એ શ્રવણ કરો કે જે કોઈ પણ મનુષ્ય માક્ષર મહિનામાં કાળા અગરું જેને કહેવાય, કાળો અગરું, અગર જેને આપણે અગર તગર શબ્દ વાપરીએ છીએ, એનો ધૂપ કરીને મંદિરને સુવાસિત કરે તો એ વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થાય છે. જે કોઈ પણ મનુષ્ય, આ બહુ મહત્વ સરસ મજાનું છે, જે કોઈ પણ મનુષ્ય ભેંસના ઘીમાં ગુગળ અને શક્કર એટલે સાકર આ બે ભેગું કરીને ધૂપ પ્રજ્વલિત કરે છે તો ભગવાન એની બધી અભિલાષાઓને પૂરી કરે છે. જે કોઈ પણ મનુષ્ય અગરુનો ધૂપ ભગવાનની સન્મુખ પ્રજ્વલિત કરીને અર્પણ કરે તો એનું દેહ અને ગેહ એટલે કે દેહ એટલે શરીરને, ગેહ એટલે ઘર, બંને પવિત્ર કરે છે. જે કોઈ મનુષ્ય રાળનો ધૂપ ભગવાનને અર્પણ કરે તો યક્ષ અને રાક્ષસોનો એ મનુષ્ય પોતાના ઘરમાં વિનાશ કરી દે. જે કોઈ પણ મનુષ્ય દશાંગ ધૂપ ભગવાનની આગળ અર્પણ કરે, ભગવાન કહે છે મને અત્યંત પ્રિય છે, એ માક્ષર મહિનામાં દશાંગ ધૂપ જો ભગવાનની આગળ અર્પણ કરવામાં આવે તો એ અત્યંત દુર્લભ મનોરથોને પ્રાપ્ત કરે છે, બળ પ્રાપ્ત કરે, પુષ્ટિ પ્રાપ્ત કરે, સ્ત્રી પ્રાપ્ત કરે, સ્ત્રી હોય તો પુરુષ પ્રાપ્ત કરે, સંતાન ના હોય એને સંતાન પ્રાપ્ત થાય અને અંતે એ ભક્તિને પ્રાપ્ત કરે. તો માક્ષર મહિનામાં સવારે અથવા તો સંધ્યાકાળે ભગવાનની સામે આમાંથી તમે કોઈ પણ ધૂપ અર્પણ કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ. ઓમ નમો નારાયણાય.